હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે ભાડે ખરીદ હપ્તા પદ્ધતિમાં આજે કોષ્ટક કઈ રીતે બને છે એની થોડી માહિતી આપેલી હતી. ઓકે, અને આ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર માટે. ચેપ્ટરમાં કોઈ પણ દાખલો હશે, પહેલું સ્ટેપ તમારું આ જ હશે કે તમારે એમાં કોષ્ટક બનાવવાનું આવશે. આ કયું કોષ્ટક કહેવાય? વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક કહેવાય. ત્યારબાદ એને આધારે દાખલામાં તમને કાં તો આમનોન પૂછેલી હશે, કાં તો ખાતા પૂછેલા હશે, કાં તો બંને પૂછેલા હશે. ઓકે, ને આમનોન છે કે ખાતા બરાબર છે, બંને કોષ્ટક પર ડિપેન્ડ કરે છે. એકચ્યુઅલી કોષ્ટકને આધારે આમનોન બનશે અને આમનોનને આધારે ખાતા બનશે. એટલે કે બંનેનો આધાર કોષ્ટક જ છે. પરીક્ષામાં જે પ્રશ્ન પૂછશે આ ચેપ્ટરમાંથી આમનોન અને ખાતા પૂછશે, અને આમનોન કે ખાતા ત્યારે આવશે જ્યારે તમને કોષ્ટક તમારું સાચું હશે, તો તમારે આમનોન ખાતા સાચા કહેવાશે. તો હવે આ કોષ્ટકની આપણે ડિટેલમાં પ્રેક્ટિસ કરવાની છે. પહેલા વિડીયોમાં તમને માહિતી આપેલી કે એકચ્યુઅલી વ્યાજ કઈ રીતે ગણાતું હોય છે તે એને હું 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલું હતું. હવે આપણે દાખલામાં કઈ રીતે આખો કોષ્ટક પ્રિપેર કરીશું એ આપણે જોઈશું. એને લગતા આપણે દાખલા જોઈશું. તો જો પહેલો દાખલો, દાખલાની રકમ તમારી આ ટાઈપની જ આવશે. ઓકે, તો આપણે પૂરી રકમ નથી, આપણે ખાલી કોષ્ટક જ સમજવાનું છે. કોષ્ટક કઈ રીતે બને તે એને એકદમ પરફેક્ટ કરવાનું છે, કારણ કે કોષ્ટક એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટરનો કોઈ પણ દાખલો હશે કમ્પલસરી શરૂઆત એની કોષ્ટકથી જ થશે, પછી આગળ બીજી બધી ગણતરી સ્ટાર્ટ થશે, એટલે કે આમનોન ને ખાતા. તો જો તારીખ 1/4/11 ના રોજ કોઈ વ્યક્તિ હશે યંત્ર ખરીદ્યું છે, એની રોકડ કિંમત 480. રોકડ એટલે કે જો એ કેશમાં લે તો 4,80,000 મળે. કરાર વખતે ચૂકવેલ રકમ 80,000. એટલે જ્યારે કરાર કર્યો હશે યંત્ર લેવાનો ત્યારે 80,000 ચૂકવો, એટલે આ કઈ રકમ કહેવાય? ડાઉન પેમેન્ટ. ઓકે, કરાર વખતે રકમ ચૂકવે એટલે કે આ ડાઉન પેમેન્ટ કહેવાય. ત્યાર પછી હપ્તા આપેલા છે. તો જો 1/4/11 યંત્ર ખરીદ્યું એટલે હપ્તામાં મેં કીધું તે રીતે અગાઉના વિડીયો કે હપ્તામાં કેવા આવશે? વાર્ષિક આવશે, વર્ષે વર્ષે હપ્તા ભરવાના આવશે. તો 1/4/11 ના રોજ યંત્ર ખરીદ્યું છે, તો વર્ષ ક્યારે પૂરું થયા? 31/3/12. તો 31/3/12 પહેલો હપ્તો આવી ગયો 140. એ જ રીતે આ 31/3/13 બીજો હપ્તો, ત્રીજો હપ્તો અમને ચોથો હપ્તો, 4 હપ્તા છે. અને વ્યાજનો દર આપેલો છે 10% વાર્ષિક. ઓકે, તો આપણે જે વ્યાજનું કોષ્ટક હતું તો આ રીતે આપણે આખું કોષ્ટક તૈયાર કરી દેવાનું આવશે. વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક, જેમાં 6 ખાના આવશે. પહેલું ખાનું તારીખ, બીજું એની રોકડ કિંમત, ત્યારબાદ હપ્તો, વ્યાજ, રોકડ કિંમત પેટે ચૂકવણી અને રોકડ કિંમતની બાકી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે એન્ટ્રી કઈ રીતે આપવાની તે. તો સૌથી પહેલા તારીખ, કઈ તારીખે યંત્ર ખરીદ્યું છે તે 1/4/11 વ્યવહાર થયો છે. પહેલી 1/4/11 બરાબર છે. તો જે તારીખે વસ્તુ લીધી હોય એ તારીખ લખીશું. રોકડ કિંમત એટલે કે એની જે રોકડ કિંમત છે તે, તો કેટલી રોકડ કિંમત છે? 4,80,000. એની રોકડ કિંમત છે 480. ત્યારબાદ હપ્તો, તો યાદ રાખજો આ તારીખે વસ્તુ લીધી છે, આ તારીખે હપ્તો નહીં આવે. આ તારીખે આપનું સિમ્પલ ભાષામાં યાદ રાખજો ડાઉન પેમેન્ટ, ડીપી, ડાઉન પેમેન્ટ આવશે. પહેલી તારીખે જ્યારે આપણે વસ્તુ ખરીદીએ એ તારીખે આપણે હપ્તો નહીં આવે, એ તારીખે આપણે શું ભરવાનું આવે? ડાઉન પેમેન્ટ. બરાબર છે, કરાર વખતે ચૂકવેલ રકમ જે દાખલામાં આપેલી જ હોય છે. કેટલી આપેલી છે? 80,000 આપણે કરાર વખતે ચૂકવ્યા છે. કરાર વખતે ચૂકવેલ રકમ 80,000. બરાબર, તો રોકડ કિંમત છે 4,80,000 અને કરાર વખતે આપણે હપ્તો ચૂકવ્યો 80, એટલે કે ડાઉન પેમેન્ટ. આ વ્યાજ, તો યાદ રાખજો આ તારીખે તમે વસ્તુ ખરીદી, અહીંયા બધી એન્ટ્રી 1/4/11 ટ્રાન્ઝેક્શન આપણે લખીએ છીએ, તો 1/4/11 આપણે કોઈ વ્યાજ ભરવાનું આવશે નહીં. તમે જે તારીખે વસ્તુ લેવો છો એ તારીખે તમારે કોઈ વ્યાજ આપવાનું નહીં આવે. વ્યાજ આવતા મહિને એટલે કે આવતા વર્ષે ચાલુ થશે. આપણે દાખલામાં મહિને હપ્તો નહીં આપશે, વર્ષના હપ્તા આપશે. એટલે આવતા વર્ષે આપણે વર્ષ પૂરું થશે પછી વ્યાજ આપવાનું આવશે. એટલે પહેલામાં વ્યાજ હંમેશા ડેશ આવે. તો આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા કહેવાય? રોકડ પેટે ચૂકવણી એટલે આપણે જે રકમ ચૂકવી છે તે. તો આપણે જે ચૂકવી, આપણે હપ્તો ચૂકવ્યો 4 લાખ, આપણે 480 તો ચૂકવ્યા જ નથી. આ તો એની કિંમત છે. આપણે ચૂકવ્યા કેટલા? જે હપ્તો છે તે ચૂકવ્યો. હપ્તો કેટલાનો છે? 80,000 આપણે જે 80,000 ચૂકવ્યા છે. હવે આપણે કેટલી બાકી બચી, એટલે કેટલા રૂપિયા આપણા બાકી રહ્યા? તો 480 ની વસ્તુ હતી, કોમન છે, વિચારો 480 ની વસ્તુ હતી, એમાંથી આપણે 80,000 તો ચૂકવી દીધા. તો આપણે બાકી કેટલી રહી? તો આપણે બાકી રહેશે 4 લાખ. બરાબર. હવે આને સમજવા માટે નંબરથી પણ શોર્ટકટ રીતે પણ એને યાદ રાખી શકાય છે. ઘણા સ્ટુડન્ટને આમ ખબર નહીં પડે એટલે અટવાઈ જતા હોય છે, પરંતુ એને શોર્ટકટ રીતે પણ યાદ રાખી શકાય. હું બીજા એક્ઝામ્પલમાં સમજાવીશ, પરંતુ એ રીત યાદ નહીં રાખો તમે. બેટર આ રીતે યાદ રાખો, પ્રેક્ટિકલ વિચારો કે આટલો હપ્તો હોય એમાં વ્યાજ તો હતું જ નહીં, એટલે પહેલાં તો વ્યાજ આવે જ નહીં હંમેશા. એટલે આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા? જે હપ્તો આપણે
ચૂકવ્યો, જે હપ્તો હતો તે હપ્તો આપણે ચૂકવી દીધો. અને રોકડ કિંમતની બાકી, તો બાકી કઈ રીતે શોધાય? તો વિચારો કેટલા રૂપિયા બાકી બચ્યા તે. તો 480 ની વસ્તુ હતી, 80,000 ચૂકવી દીધા, તો આપણે બાકી કેટલી બચી? 4 લાખ. ઓકે, આ 1/4/11. હવે વર્ષ 1/4/11 છે એટલે વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/12, અને ત્યારે હપ્તો ચાલુ થઈ જશે. વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/12, એટલે 31/3/12 આપણે હપ્તો ભરીશું. ઓકે, નેક્સ્ટ તારીખ કઈ આવશે? 31/3/12. 1/4/11 વસ્તુ લીધી, વર્ષ પૂરું થશે 31/3/12. ઓકે, તો હવે પહેલું સ્ટેપ શું છે? તે આપણે ગયા વર્ષની બાકી આગળ ખેંચવાની. અહીંયા વર્ષ પૂરું થઈ ગયું છે, તો પહેલું સ્ટેપ શું છે? ગયા વર્ષની બાકી છે ને આપણે આગળ લાવીશું. આ જે 4 લાખ બાકી છે એને આપણે આગળ લાવવાની. બસ એક આ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે. ગયા વર્ષની જે બાકી છે એને આપણે આગળ લાવવાની. 4 લાખ છે બાકી, આપણે આગળ લાવીશું. હવે આ તારીખ 31/3/12 તારીખે આપણે કેટલો હપ્તો ભર્યો? તો આપણે 1,40,000 હપ્તો ભર્યો. 31/3/12 કેટલો હપ્તો ભર્યો? 1,40. હવે વ્યાજ ગણાશે. વ્યાજનો દર કેટલો છે? 10%. તો હવે વ્યાજ ચાલુ થઈ જશે. અને યાદ રાખજો, વ્યાજ હંમેશા કોના પર ગણાય? બરાબર છે, વ્યાજ હંમેશા આપણી જે રકમ બાકી છે તે. તો આપણી કેટલી બાકી છે? તો આપણી 4 લાખ બાકી છે. કેટલી બાકી છે? 4 લાખ બાકી હતી. ગયા વર્ષની બાકી જોવાની. વ્યાજ હંમેશા કોના પર બનાવી? બાકી પર. આપણે છેલ્લી બાકી કેટલી છે? 4 લાખ. એ બાકી તમે આગળ ખેંચેલી. બરાબર, એટલે ઇનડાયરેક્ટ અહીંયા જે રકમ, અહીંયા જે રોકડ કિંમત હોય એના પર હંમેશા વ્યાજ ગણાય. એટલે કે આ 4 લાખ છે, એના પર 10% લેખે કેટલું વ્યાજ આવશે? 40,000. ફરીથી, વ્યાજ કોના પર ગણાય? બાકી પર. જે પૈસા ચૂકવવાના બાકી છે તે. તો કેટલા બાકી હતા? ગયા વર્ષે 4 લાખ બાકી હતા, એ બાકી આપણે આગળ લાવ્યા, એટલે કે આ 4 લાખ પર આપણે ગઈના. એટલે ઇનડાયરેક્ટલી આ બાકી પર જ ગઈના કહી કે આ રકમ જ અહીંયા આપણે આગળ લીધેલી છે. હવે આપણે ચૂકવણી, આપણે કેટલા રૂપિયા ચૂકવા કહેવાય? 31/3/12. તો 31/3/12 આપણે હપ્તો આપ્યો છે, 1,40 નો હપ્તો ચૂકવ્યો છે. 31/3/12 હપ્તો કેટલો આપ્યો? 1,40, જેમાંથી 40,000 તો વ્યાજ આપી દીધું છે. તો ખરેખર આપણે અહીંયા રોકડ કિંમત પેલી ચૂકવણી, એટલે આપણે મુદ્દલની ચૂકવણી, આમાં જે મેં સમજાવ્યું હતું તે, આપણે ખરેખર મુદ્દલ કેટલા રૂપિયા ચૂકવાય? હપ્તો જે ચૂકવ્યો છે એમાં આટલું વ્યાજ છે, તો બાકીની મુદ્દલ ચૂકવાય. તો આપણે એ રકમ શોધવાની છે. તો આપણે હપ્તો 1,40 નો ભર્યો, બરાબર. 31/3/12 1,40 નો હપ્તો ભર્યો, પણ એમાંથી વ્યાજ જ 40,000 તો વ્યાજ ના ગયા છે. 1,40 માંથી વ્યાજ તો 40,000 ગયું. તો ખરેખર આપણે કેટલા ચૂકવ્યા? તો 1,40 માંથી 40,000 બાદ કરો, જે રકમ આવે 1 લાખ, તેની ચૂકવણી કહેવાશે. બરાબર, આ જે હપ્તો છે એમાંથી વ્યાજ બાદ કરો, જે રકમ આવે તે ચૂકવણી કહેવાશે. હવે રોકડ કિંમતની બાકી. હવે કેટલા રૂપિયા બાકી બચ્યા એ કઈ રીતે શોધાય? કેટલા રૂપિયા બાકી? તો જો ગયા વર્ષે કેટલી બાકી હતી? 4 લાખ બાકી હતી, અને આ વર્ષે આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા? 1 લાખ. 4 લાખ બાકી હતી અને 1 લાખ ચૂકવ્યા. 4 લાખ બાકી હતી અને 1 લાખ ચૂકવ્યા. તો હવે આપણે બાકી કેટલી રહેશે? 3 લાખ. આજે 4 લાખ બાકી હતી, એમાંથી 1 લાખ ચૂકવ્યા, તો આપણી 3 લાખ બાકી રહેશે. બસ આ જ રીતે હવે આપણે દર વર્ષે ગણતરી કરવાની રહેશે. તો હવે નેક્સ્ટ 31/3/13. સૌથી પહેલા શું કરીશું? આ બાકીને આગળ લાવીશું. આ બાકીને આગળ લાવીશું, એટલે 3 લાખ બાકી આગળ લાવીશું. હવે હપ્તો 3 લાખ બાકીને આગળ લાવી લીધી. હવે હપ્તો કેટલો ભર્યો? 31/3/13 હપ્તો છે 1,30,000. હવે વ્યાજ, તો વ્યાજ કોના પર ગણાય? જે બાકી છે ત્યાં. 3 લાખ બાકીને આપણે આગળ લાવ્યા ને, 3 લાખ બાકી જે આગળ લાવ્યા, વ્યાજ હંમેશા બાકી પર ગણાશે. આ 3 લાખના 10%, એટલે વ્યાજ કેટલું આવશે? 30,000. હવે ચૂકવણી, કેટલા રૂપિયા ચૂકવ્યા? તો 1,30 હપ્તો આપણે આપ્યો, એમાં 30,000 તો વ્યાજ ગયું. 1,30 હપ્તા માટે આપણું 30,000 તો વ્યાજના જ પૈસા ગયા, એ માઇનસ કરી દો, તો જે આવે તે 1 લાખ આપની ચૂકવણી કહેવાય. બરાબર, 1,30 નો હપ્તો ભર્યો, એમાંથી 30,000 તો વ્યાજ જ ગયું, એટલે આપણે બાકી આપણે ચૂકવ્યા કેટલા કહેવાય? ખરેખર ચૂકવણી કેટલી થઈ? 1 લાખ જ. હવે કેટલી બાકી બચી? તો જો ગયા વર્ષની બાકી, જો ગયા વર્ષે 3 લાખ બાકી હતી, ગયા વર્ષની બાકી 3 લાખ, ને ચૂકવ્યા કેટલા? 1 લાખ. ગયા વર્ષની બાકી કેટલી છે? 3 લાખ. અને અત્યારે કેટલા ચૂકવ્યા? 1 લાખ ચૂકવ્યા. ગયા વર્ષે 3 લાખ બાકી હતા, 1 લાખ ચૂકવ્યા, એટલે હવે કેટલા બાકી? 3 લાખમાંથી 1 લાખ જાય, 2 લાખ બાકી. હવે નેક્સ્ટ 31/3/13 પછી 31/3/14. પહેલું સ્ટેપ, બાકીને આગળ લાવો. તો 2 લાખ બાકીને આગળ લાવીએ. 31/3/14. હવે 31/3/14 આપણે કેટલો હપ્તો આપ્યો? 1,20,000 નો. હવે વ્યાજ તો ખબર પડી જ ગયા છે. 10% વ્યાજ કોના પર ગણાય? આજે આગળની બાકી છે તે, એટલે કે 2 લાખ. 2 લાખના 10% એટલે 20,000. બરાબર, હવે 1,20 નો હપ્તો આપ્યો, એમાંથી 20,000 તો વ્યાજ ગયું. 1,20 ના હપ્તામાંથી 20,000 વ્યાજ ગયું, એટલે ખરેખર કેટલા ચૂકવ્યા આપને? 1 લાખ ચૂકવ્યા. હવે આપની બાકી કેટલી? કેટલા રૂપિયા બાકી બચી?
તો બાકી ખબર પડી જ જશે. ગયા વર્ષની 2 લાખ બાકી હતી, 1 લાખ તો ચૂકવાઈ ગયા, તો 2 લાખમાંથી 1 લાખ માઇનસ કરીએ તો કેટલા આવશે? 1 લાખ. અને યાદ રાખો એટલે એમ સમજી લો કે આ 4 લાખમાંથી આ 1 લાખને બાદ કરો. 4 લાખ માઇનસ 1 લાખ એટલે આ 3 લાખ. આ 3 લાખમાંથી 1 લાખ માઇનસ કરો તો આ 2 લાખ. આ 2 લાખમાંથી 1 લાખ માઇનસ કરો તો આ 1 લાખ. આ ભાઈ શોર્ટકટ ટ્રીક છે કે આવી રીતે યાદ રાખવાનું, પણ યાદ રાખેલું ભૂલી પણ જવાય ને, એના કરતાં પ્રેક્ટિકલ વિચારો. ગયા વર્ષે આટલી બાકી હતી, અત્યારે 1 લાખ ચૂકવ્યા તો આટલી બાકી બચી, એટલે 4 લાખમાંથી 1 લાખ માઇનસ કરો 3 લાખ, 3 લાખમાંથી 1 લાખ માઇનસ કરો 2 લાખ, 2 લાખમાંથી 1 લાખ માઇનસ કરો 1 લાખ. ઓકે, હવે 31 3 15. સૌથી પહેલાં તો આ બાકીને આગળ લાવીશું. ગયા વર્ષની બાકી 1 લાખ એને આગળ લાવીશું. હવે 31 3 15 કેટલો હપ્તો ભર્યો? 1,10,000નો હપ્તો ભર્યો. હવે વ્યાજ 10% કોના? 10%, 1 લાખના 10%, એટલે કે 10,000. હવે 1,10,000 એમાંથી 10,000 તો વ્યાજ જ ગયું. તો હવે આપણે કેટલા પૈસા ચૂકવ્યા? સોરી, કેટલા ચૂકવ્યા? 1 લાખ ચૂકવ્યા. બરાબર, 1,10,000નો હપ્તો ભર્યો, એમાં 10,000 તો વ્યાજ ગયું, 1 લાખ ચૂકવ્યા. હવે જો ગયા વર્ષની બાકી 1 લાખ હતી, એમાંથી આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા? 1 લાખ ચૂકવી દીધા. તો હવે કેટલા બાકી બચ્યા? 0. છેલ્લે આ 0 આવવું જ જોઈએ. 1 લાખ બાકી હતી ને 1 લાખ ચૂકવી દીધા એટલે ડેશ 0 થઈ જાય. જો આ 0 નહીં આવે તો સમજી લો કંઈક તો લોચો પડ્યો છે, ભૂલ પડી છે. એટલે આ 0 ડેશ થઈ જાય, કારણ કે આપણે 5 જ હપ્તા છે, તો સોરી 4 હપ્તા છે, તો 4 હપ્તામાં લોન પૂરી થવી જોઈએ ને, બાકી થોડી આવવી જોઈએ. બાકી એટલે કે લોન બાકી છે પણ આપણે 4 હપ્તામાં પૂરી થઈ ગઈ, તો અહીંયા છેલ્લે ડેશ આવવું જરૂરી છે. ઓકે, હવે જોઈએ બીજો દાખલો. 2-3 દાખલા ગણીશું. બરાબર છે, તમને પ્રેક્ટિસ માટે દાખલા આપીશ, પ્રેક્ટિસ કરશો એટલે એકદમ ઇઝીલી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે જો અહીંયા 1/1/14 રોજ યંત્ર ખરીદ્યું. ક્યારે ખરીદ્યું? 1/1/14. રોકડ કિંમતે લઈને કેટલામાં ખરીદ્યું? તે 8,10,000માં ખરીદ્યું. બરાબર, કેટલામાં ખરીદ્યું? એ 8,10,000માં ખરીદ્યું. હવે કરાર વખતે કેટલા ચૂકવ્યા? શરૂઆતમાં કેટલા ચૂકવ્યા? 90,000, એટલે કે હપ્તો કેટલો ચૂકવ્યો? 90,000. અને યાદ રાખજો, પહેલા તો વ્યાજ હંમેશા ડેશ જ આવે. શરૂઆતમાં કોઈ વ્યાજ ભરવાનું આવતું નથી, કારણ કે આ તારીખે વસ્તુ લીધી છે. ફક્ત એનો રોકડ કિંમત લખો. હપ્તો એટલે કે ડાઉન પેમેન્ટ. અહીંયા શું આવશે? ડાઉન પેમેન્ટ. સ્ટાર્ટિંગમાં આપણે જે ચૂકવીએ તે. બરાબર, વ્યાજ પહેલામાં આવશે જ નહીં. તો કેટલા રૂપિયા ચૂકવા? હપ્તો 90,000 નો, તો કઈ વ્યાજ તો હતું જ નહીં, એટલે પૂરેપૂરા આપણે 90,000 ચૂકવાઈ ગયા. બરાબર, તો આપણે કઈ રીતે રકમ શોધીએ? હવે જો તમારે યાદ રાખવું હોય તો આની નંબર આપી દઈએ. 1 2 3 4 5 6. હવે નંબર રીતે તમને કહું છું, કારણ કે ઘણાને નંબરથી ખ્યાલ આવી છે, ઇઝીલી પડે તો આપણે નંબરથી પણ જોઈ લઈએ, એથી પણ યાદ રાખી શકાય. જો આ રોકડ કિંમત પેટે ચૂકવણી એ રકમ કઈ રીતે શોધવાની તે, તો આ 3 નંબરમાંથી 4 નંબર માઇનસ કરવાનો. એટલે હું જે સમજાવું છું તે જ. 3માંથી 4 એટલે કે હપ્તામાંથી વ્યાજ માઇનસ કરવાનું. હપ્તામાંથી વ્યાજ માઇનસ કરવાનું. 3માંથી 4 માઇનસ કરે એટલે ચૂકવણી મળી જાય. રોકડ કિંમતની બાકી. આ બાકી કઈ રીતે શોધાય? તો આપણે જો વસ્તુ કેટલાની હતી? 8-10ની હતી, એમાંથી આપણે કેટલા ચૂકવ્યા? સ્ટાર્ટિંગમાં 90 ચૂકવ્યા છે, તો 8-10ની વસ્તુમાંથી આપણે 90 ચૂકવ્યા. તો આ 2 નંબર છે, એમાંથી 5 નંબર માઇનસ કરવાથી આ બાકી મળી જાય. તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો, પણ આ ગોખેલું કહેવાય. બરાબર છે, પણ એટલું છે કે જો કન્ફ્યુઝન થાય પરીક્ષામાં અને જો યાદ કરવું હોય તો આ વિડીયો જો ને આ રીતે પણ યાદ રાખી શકાય કે કઈ રીતે તેમાંથી કઈ વસ્તુ માઇનસ થાય. તો સિમ્પલ જ છે. જો રોકડ કિંમતને હપ્તો આપશે, વ્યાજ આપણે શોધવું પડશે. ઓકે, તો ચૂકવણી કઈ રીતે શોધવાની? તો હપ્તામાંથી વ્યાજ માઇનસ કરો, એટલે 3 નંબરમાંથી 4 નંબર માઇનસ કરો. બાકી કઈ રીતે શોધાય? તો આગળ જે રોકડ કિંમત હશે એમાંથી ચૂકવણી માઇનસ કરો, એટલે 2 નંબરમાંથી 5 નંબર માઇનસ કરો. હવે 1/1/14 છે, વર્ષ ક્યારે પૂરું થશે? આમાં તારીખ નહીં આપી, પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો કોઈ માહિતી નહીં હશે, તો બધા હપ્તા વાર્ષિક જ છે એમ માનીને ચાલીશું. તો 1/1/14 છે, તો વર્ષ ક્યારે પૂરું થશે? હવે 1/1/14 છે, જાન્યુઆરી છે, તો વર્ષ પૂરું થશે 31 ડિસેમ્બર 14. તો આ બાકી આપણે સૌથી પહેલા આગળ લાવીશું. તમારે શું કરવાનું? એક વધારાની એન્ટ્રી બાકીને આગળ લાવવાની. બરાબર, બાકીને આગળ લાવો અને હપ્તો લખી દો. બાકીને આગળ લાવો અને આ તારીખનો જે હપ્તો હશે, એટલે કે આ પહેલો હપ્તો એ છે 1,54,800. હવે વ્યાજ ગણવાનું, તો વ્યાજનો પણ ટ્રીક છે. વ્યાજ કેટલા ટકા છે? 9%. તો એ 9% કોના કરવાનું તે? તો યાદ રાખવું હોય તો જે 2 નંબરની રકમ હોય એના 9%. 2 નંબરની રકમ હોય એના 9%. તો 2 નંબરમાં કેટલા છે? 7,20,000, એના 9%. અહીંયા જે સમજાયું તે જ. 4 લાખના ટકા કરતા હતા, તો 7,20,000 છે એના 9%. 7,20,000ના 9%, 64,800. બરાબર, જે 7,20 છે એના 9% કરો તો 64,800.
ઓકે, હવે 5 નંબરની રકમ કઈ રહેશે ઉત્તર આપને, તો ત્રીજામાંથી ચોથું માઇનસ કરો એટલે કે હપ્તામાંથી વ્યાજ માઇનસ કરો. હપ્તો 1,54,800 એમાંથી 64,800 માઇનસ કરો તો કેટલા આવશે? 90,000. ખબર પડી? તો આ નંબરથી પણ તમે યાદ રાખી શકો. 3 નંબરમાં 4 નંબર માઇનસ કરો એટલે 5 નંબરની રકમ મળે. 6 નંબરની રકમ શોધવી હોય તો 2 - 5 એટલે 2 નંબરમાંથી 5 નંબરની માઇનસ કરો. 2 નંબરની 27, 5 નંબરની 90 તો આવશે 6,30,000. ને મેં જે સમજાવ્યું તે રીતે મેં આમાં કઈ રીતે કીધેલું કે ગયા વર્ષની બાકીમાંથી જેટલા ચૂકવ્યા માઇનસ ગયા વર્ષની બાકી 27, એમાંથી આ રકમ બાદ કરો. 27 માઇનસ 90 તો પણ એ જ આવે, કારણ કે 27 ને તો આપણે આગળ લખેલા છે, બરાબર. 27 માં 90 માઇનસ કરો 36. એટલે બંને રીતે ચાલી શકે, તમને જે રીતે ઇઝી લાગે તે રીતે. હવે નેક્સ્ટ 31, 12, 15 આવશે. તો પહેલાં તો આ બાકી આપણે આગળ લાવીશું 6,30,000. હવે હપ્તો કેટલો છે? તો હવે નેક્સ્ટ હપ્તો છે 1,76,700. હપ્તો છે 1,76,700. હવે 9% વ્યાજ કોના? જે 2 નંબરની રકમ એટલે કે 6,30,000 9% તો આવશે 56,700. ચૂકવણી માટે હપ્તામાંથી વ્યાજ માઇનસ કરીશું, હપ્તામાંથી વ્યાજ માઇનસ કરીશું તો જવાબ આવશે 1,20,000. અને બાકી રકમ કઈ રીતે શોધીશું? તો આજે આગળની રોકડ કિંમત છે મારી ચૂકવણી એટલે 2 માંથી 5 નંબર અથવા ગયા વર્ષની બાકી એટલે એ જ છે, કારણ કે ગયા વર્ષની બાકી અને રોકડ કિંમત બંને એક જ છે. બાકી આપણે આગળ લાવે, હું વારંવાર કહું છું, યાદ રાખજો આ, બરાબર. આગળ જેમ જેમ દાખલામાં 20 પોઈન્ટ આવશે ને બધા પોઈન્ટ કામ પડશે. 6,30ની બાકી છે એ જ આગળ લાવીએ છીએ ને એમાંથી આ રકમ આપણે બાદ કરીએ છીએ એટલે કે 2 નંબરમાંથી 5 નંબર માઇનસ કરીએ છીએ તો આવે છે 5,10,000. ઓકે, બીજો હપ્તો આવી ગયો. હવે ત્રીજો હપ્તો 31, 12, 16 તો એ બાકી આગળ લાવીશું 5,10,000. ત્યારબાદ હપ્તો છે 3,45,900. હવે 9% વ્યાજ તો 2 નંબરમાં જે રકમ છે એના 9% કરીશું તો આવશે 45,900 એટલે કે 5,10,000 ના 9% કરો તો 45,900. હવે ચૂકવણી તો હપ્તામાંથી વ્યાજ માઇનસ કરો, 3,45 માંથી 45,900 માઇનસ કરો તો આવશે 3 લાખ. અને છેવટની બાકી તો ગયા વર્ષની બાકી 5,10 જે આગળ ખેંચેલી 5,10 માંથી 3 લાખ માઇનસ કરો 2,10,000. હવે નેક્સ્ટ હપ્તો ક્યારે આવશે? 31, 12, 17 તો 2,10ની જે બાકી છે પહેલા આપણે એને આગળ લાવીએ બાકી. હવે હપ્તો કેટલો છે આગળ? 2,28,900. 9% કોના 9%? 2 નંબરના એટલે કે આ બાકીના ગયા વર્ષની બાકી જે આગળ લાવ્યા તે 2,10,000 9% તો આવે છે 18,900. હવે ચૂકવણી શોધવાની તો હપ્તામાંથી વ્યાજ માઇનસ કરો, 2,28,900 માંથી 18,900 માઇનસ કરો તો આવશે 2,10. હવે છેવટની બાકી તો ગયા વર્ષની બાકી 2,10 એમાંથી 2,10 માઇનસ કરો, ગયા વર્ષની બાકી 2,10 એમાંથી ચૂકવણી માઇનસ કરો તો 12,10 આવશે. તો આ નંબર પ્રમાણે 2 નંબરમાંથી 5 નંબર, 2 નંબર 2,10, 5મો નંબર 2,10, આમાંથી માઇનસ કરો રકમ 10. ક્લિયર? છેલ્લે 10 આવવું જરૂરી છે. ઓકે, હવે જોઈએ ત્રીજો દાખલો. તો જો હવે આપણે હવે ત્રીજો દાખલો એકદમ સ્પીડમાં કવર કરીશું. ઓકે, 2 દાખલા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. હવે ફટાફટ ત્રીજો આપણે ગણીએ. જો 1/4/14 રોજ યંત્ર ખરીદ્યું. 1/4/14 રોકડ કિંમત કેટલી છે? તો એની રોકડ કિંમત છે 7 લાખ. શરૂઆતમાં ડાઉન પેમેન્ટ, હવે જો દાખલામાં ડાઉન પેમેન્ટ આપ્યું નથી પરંતુ 1/4/4 રોજ ખરીદ્યું ને અહીંયા લખ્યું છે કે 1/4/4 રોજ કરાર વખતે 1 લાખ. તો કોમન જ છે. આ શું કહેવાય? ડાઉન પેમેન્ટ કહેવાય. જો કરાર વખતે શબ્દ આપેલો, જો શબ્દ ન પણ આપેલો હોય તો તારીખ પરથી ખબર પડી જાય કે 1/4/14 રોજ ખરીદ્યું અને 1/4/14 1 લાખ રૂપિયા ચૂકવેલા બતાવે છે. તો કોમન છે કે આ શું હોવું જોઈએ? ડાઉન પેમેન્ટ. બંને તારીખ સેમ જ છે. આ તારીખે ખરીદ્યું છે અને એ તારીખે પેમેન્ટ 1 લાખ થયું છે. તો આ 1 લાખ એ શું કહેવાશે? શરૂઆતનું ડાઉન પેમેન્ટ, શરૂઆતનો હપ્તો. શરૂઆતમાં વ્યાજ હંમેશા ડેશ આવે એટલે ખરેખર જે હપ્તો છે એટલા રૂપિયા આપણે ચૂકવ્યા. તો હવે કેટલી બાકી બચી? તો જો 7 લાખની વસ્તુ હતી, 1 લાખ રૂપિયા આપણે ચૂકવ્યા તો કેટલી બાકી બચી? 6 લાખ. 7 લાખમાંથી 1 લાખ માઇનસ કરીશું એટલે 6 લાખ. હવે નેક્સ્ટ આપનો જે ઇન્સ્ટોલમેન્ટ છે તે 31/3/15 1/4/14 પછી નેક્સ્ટ ડેટ કઈ આવે? 31/3/15. સૌથી પહેલા ગયા વર્ષની બાકી 6 લાખ બાકીને આગળ લાવીશું, બાકી 6 લાખ. હવે 31/3/15 નો હપ્તો કેટલો છે? 1,72,000. અને વ્યાજ તો વ્યાજના ટકા કેટલા આપેલા છે? 12%. તો કઈ રકમના 12% કરવાના? આ બાકીના જે રોકડ કિંમત હોય તેના. 6 લાખના 12%, 12 × 72,000.
હવે ચૂકવણી કેટલી? હપ્તો 1,72 નો હતો, એમાં 72 તો વ્યાજ ગયું, એટલે 1,72 માંથી 72 માઇનસ કરો તો 1 લાખ ચૂકવણી. હવે બાકી રકમ કેટલી? તો ગયા વર્ષની બાકી કેટલી હતી? 6 લાખ હતી. ગયા વર્ષની બાકી 6 લાખ, એમાંથી 1 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા. તો હવે કેટલી બાકી બચી? 5 લાખ. નેક્સ્ટ 31 3 16, તો 5 લાખની બાકીને આગળ લાવીશું. બરાબર, 5 લાખની બાકી આગળ લાવીશું. અને 31 3 16 કેટલો હપ્તો ભર્યો આપને? 2,60,000. હવે વ્યાજ 12%, તો કઈ રકમના 12%? અત્યારે કેટલી બાકી છે? 5 લાખ આપણે આગળ લાવ્યા, તો 5 લાખ પર 12% પ્રમાણે 12 × 50 60,000 વ્યાજ. હવે 2,60 નો હપ્તો હતો, વ્યાજ 60,000 હતું, એટલે કેટલા રૂપિયા ચૂકવ્યા? 2,60 માંથી 60 માઇનસ કરો એટલે 2 લાખ રૂપિયા ચૂકવ્યા. હવે કેટલી બાકી રહેશે? તો ગયા વર્ષની 5 લાખ હતી જ, એમાંથી 2 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા. તો હવે બાકી રહેશે આપની 3 લાખ. ઓકે, હવે નેક્સ્ટ 31 3 17, બાકીને આગળ ખેંચીએ. 3 લાખ બાકી આગળ લાવીએ. હવે હપ્તો કેટલો છે? નેક્સ્ટ 3,36,000 નો હપ્તો છે. અને વ્યાજ કેટલું છે? 12%. તો કઈ રકમના 12%? તો આપણે 3 લાખ રોકડ કિંમત છે, એ 3 લાખના 12% કરીશું. 12 36, 3,36 નો હપ્તો, એમાં 36,000 વ્યાજ. 3,36 ના હપ્તામાં 36,000 વ્યાજ, એટલે કેટલા રૂપિયા ચૂકવાયા? 3 લાખ રૂપિયા ચૂકવાયા. હવે રોકડ કિંમતની કેટલી બાકી રહેશે? ગયા વર્ષની 3 લાખ હતી જ, ને 3 લાખ રૂપિયા ચૂકવ્યા, એટલે હિસાબ પૂરો. ડેશ. ઓકે, હવે જોઈએ આગળ ચોથો દાખલામાં. તારીખ 1/4/4 નો યંત્ર ખરીદ્યું, રોકડ કિંમત છે 24 લાખ. હવે જો આમાં શું નવો પોઈન્ટ છે તે 1/4/4 ખરીદ્યું, રોકડ કિંમત કેટલી છે? 24 લાખ. બરાબર. હવે ત્યારબાદ હપ્તો, તો હપ્તો કેટલો છે? તો આમાં જો ડાયરેક્ટ જ 31 3 5 6 7 8 આપી દીધી છે તારીખ. હવે 1/4/4 વસ્તુ ખરીદી, તો એ તારીખે આપણે હપ્તો એટલે કે ડાઉન પેમેન્ટ તો આપીશું ને. આમાં ડાઉન પેમેન્ટ આપ્યું જ નથી. તો બની શકે છે ઘણી વખત એવા ટ્રાન્ઝેક્શન હોય છે કે ડાઉન પેમેન્ટ આપવાનું આવતું જ નથી. બરાબર. તે પણ ઘણી જગ્યા પર એવું છે કે તમે ભાડે હપ્તેથી માની લો કે ટીવી, ફ્રીજ લેવો, વોશિંગ મશીન લેવો, તો વગર ડાઉન પેમેન્ટે તમે એડવર્ટાઇઝ પણ જોયો છે કે 0 ડાઉન પેમેન્ટે તમને વસ્તુ મળશે. બરાબર છે. ડાઉન પેમેન્ટ આપવાનું જ નથી, સીધો હપ્તા ચાલુ થાય, એવું પણ આવી શકે ને. તો આમાં એવું જ છે કે 1/4/4 વસ્તુ ખરીદી, એ તારીખે આપણે કોઈ હપ્તો ભર્યો નથી, કારણ કે અહીંયા જે પેમેન્ટ છે એમાં સૌથી પહેલી તારીખ 31 3 5 જ છે. ડાયરેક્ટ સ્ટાર્ટિંગ કાઢે છે 31 3 5 થી થાય છે. હપ્તો ભર્યો જ નથી આપણે, સોરી ડાઉન પેમેન્ટ આવ્યું જ નથી, સીધો હપ્તો ચાલુ થઈ ગયો. આમાં હપ્તો નથી. ઓકે, વ્યાજ તો પહેલામાં આવે જ નહીં, આમાં 900 હપ્તો આવ્યો નહીં, ને વ્યાજ તો હંમેશા હોય જ નહીં. તો આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા? તો આપણે કંઈ ચૂકવ્યું જ નથી ને, કારણ કે આપણે કોઈ ડાઉન પેમેન્ટ નથી આપ્યું, આપણે કોઈ રકમ ચૂકવી જ નથી. તો આપણી બાકી કેટલી રહી? 24 લાખની 24 લાખ જ બાકી રહેશે. ખ્યાલ આવ્યો? અગાઉ આપણે પોઈન્ટ આવતો હતો કે કરાર સમયે પેમેન્ટ કર્યું છે, આમાં કરાર વખતે પેમેન્ટ કર્યું જ નથી. કરાર વખતે એક પણ રકમ ચૂકવી નથી. બરાબર છે. કરાર વખતે કંઈ ચૂકવ્યું જ નથી. બરાબર. એટલે હપ્તો કંઈ આપ્યો જ નથી, એટલે ચૂકવણી પણ આવશે જ નહીં. એટલે 24 લાખની 24 લાખ બાકી રહેશે. હવે વર્ષ ક્યારે પૂરું થશે? 31 3 5. તો આ 24 લાખની બાકીને આપણે આગળ લાવીએ. હવે 31 3 5 હપ્તો ભર્યો છે કેટલો? 9,60,000. વ્યાજ કેટલું છે? વ્યાજનો દર છે 15%. તો કોના 15% કરીશું? આ 24 લાખના. 24 લાખના 15%, તો એ આવે છે 3,60,000. હવે જો હપ્તો 960 નો હતો, જે મારી 3,60,000 આપણે વ્યાજ આપ્યું. 960 ના હપ્તામાં 360 વ્યાજ આપ્યું, એટલે 6 લાખ રૂપિયા આપણે ચૂકવ્યા હશે. 960 માં 360 માઇનસ કરો, 6 લાખ રૂપિયા ચૂકવ્યા. હવે કેટલી બાકી? ગયા વર્ષની 24 લાખ બાકી હતી. આ 24 લાખ આગળ લાવ્યા તે એમાંથી 6 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા. 24 માંથી 6 જાય એટલે આવશે 18 લાખ. ઓકે, હવે 18 લાખની બાકી આગળ લાવીશું. નેક્સ્ટ ડેટ 31 3 6, 18 લાખની બાકીને આગળ લાવીએ. હવે 31 3 6 એ કેટલો હપ્તો ભર્યો છે? 8,70,000. હવે વ્યાજ કેટલા છે? 15%. કોના 15%? 18 લાખના 15%, 2,70,000. તો કેટલા રૂપિયા ચૂકવાયા? 870 નો હપ્તો હતો, એમાંથી 270 તો વ્યાજ જ આપ્યું. તો 870 માંથી 270 માઇનસ કરીએ તો ખરેખર ચૂકવાઈ મુદ્દલ આપની 6 લાખ. હવે કેટલી બાકી? ગયા વર્ષની 18 લાખ હતી, એમાંથી 6 લાખ ચૂકવાઈ ગયા, એટલે 12 લાખ બાકી બચી. એ 12 લાખ બાકીને આગળ લાવીએ. 12 લાખ. હવે હપ્તો કેટલો ભર્યો? નેક્સ્ટ 7,80,000. હવે વ્યાજ 15%. તો કોના 15%? 12 લાખના
15%, તો 1,80,000 વ્યાજ થયું, 1,80 વ્યાજ થયું. હવે 7,80 હપ્તો છે, એમાંથી 1,80 તો વ્યાજ ના ચૂકવ્યા, એટલે 6 લાખ રૂપિયા ખરેખર ચૂકવ્યા કેવાશે. હવે છેવટની બાકી 12 લાખ હતી, એમાંથી ગયા વર્ષની બાકી 12 લાખ, 6 લાખ રૂપિયા ચૂકવ્યા, તો 12 માંથી 6 જાય, 6 લાખ રહ્યા. નેક્સ્ટ હપ્તો 31/3/8, 6 લાખ નીચે બાકી એને આગળ લાવીએ. હવે હપ્તો ભર્યો છે 6,90,000. વ્યાજ કેટલું છે? 15%. કોના 15%? 6 લાખના 15%, તો એ આવશે 90,000 વ્યાજ. હવે 6,90 ના હપ્તામાં 90,000 તો વ્યાજ ગયું, એટલે કેટલા ચૂકવ્યા આપને? 6 લાખ ચૂકવ્યા. ગયા વર્ષની બાકી 6 લાખ હતી અને આપણે 6 લાખ રૂપિયા ચૂકવ્યા, એટલે અહીંયા હિસાબ પૂરો ડેશ. ક્લિયર થઈ ગયું ગણતરી? તો ચેપ્ટરના દરેકે દરેક દાખલામાં તમારે ગણતરી કરવાની આવશે અને આમાં ધીમે ધીમે ટ્વિસ્ટ પોઈન્ટ પણ આવશે. આ બેઝિક ગણતરી છે, ઓકે? એટલીસ્ટ આ બેઝિક તો પરફેક્ટ કડાટ ભૂલ વગર આવડવી જોઈએ. આ આવડશે તો એના ટ્વિસ્ટ પોઈન્ટ પણ આવડશે, એટલે આમાં તમને પ્રેક્ટિસ માટે બીજા હું દાખલા પણ આપીશ, એટલે તમારે ગણતરી એકદમ પરફેક્ટલી આવડી જાય, ઓકે? હવે આપણે આમનોન સમજીએ કે આમાં આપણે જે આમનોન લખવાની આવશે તે આમનોન કઈ રીતે લખવાની આવશે તે. કારણ કે મેં શરૂઆતમાં કીધું કે આપણે કોષ્ટક બનાવવું પડશે, ત્યાર પછી એના આધારે આમનોન આવશે અને પછી ખાતા આવશે. હવે ખાતામાં તો કંઈ નહીં આવશે, આમનોનની ખટવણી જ આવશે, એટલે આમનોન આવડશે એટલે ખાતા ઓટોમેટિક આવડી જશે. તો હવે આપણે આમનોન સમજવાની છે. તો જો ધ્યાન આપજો, હું આમનોન સમજાવું છું તે, ઓકે? યાદ રહી જ જશે, એક એક પોઈન્ટ પર ધ્યાન આપજો, આમનોન મોડે થઈ જશે અહીંયા. હવે આમનોન આમાં બંને પક્ષકારને લખવાની આવશે, એટલે કે જે ખરીદનાર હશે તે અને જે વેચનાર હશે તે બંનેના ચોપડે આમનોન લખવાની આવશે. આપણે કોના ચોપડે? ખરીદનારના ચોપડે અને વેચનારના ચોપડે, બંનેના ચોપડે આમનોન આપણે લખવાની આવશે. તો સિમ્પલ જ છે, આમનોન ખ્યાલ આવી જ જશે. તો જો સ્ટાર્ટ કરીએ આમનોન. સૌથી પહેલા આમનોનનું જે હેડિંગ છે તે, તો સૌથી પહેલો હેડિંગ છે કરાર કરવામાં આવે ત્યારે. તો જો કરાર કરવામાં આવે ત્યારે, કરાર કરવો એટલે કે એ લોકો ડીલ થઈ જાય, નક્કી થઈ જાય. એટલે આપણે જો એક એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. કે માની લો કે આપણે કોઈક વસ્તુ લેવાનું વિચાર્યું છે, બરાબર છે? આપણે ચલો કે આપણે એક દાખલાની રકમથી સમજીએ કે 1/4/11 ના રોજ આપણે યંત્ર લેવાનું નક્કી કર્યું છે, ઓકે? 1/4/11 ના રોજ યંત્ર લેવાનું. અત્યારે આપણે ખરીદનારનું ખાલી વિચારે, ખરીદનાર પોતાના ચોપડે કઈ રીતે હિસાબ લખશે તે. ત્યાર પછી આપણે વેચનારનું વિચારીશું. તો પહેલા ખરીદનારનું વિચારીએ. તો પહેલું હેડિંગ શું આવશે? કરાર થાય ત્યારે. તો જો વિચારો કે આ યંત્રની જગ્યા પર માની લો કે આપણે કોઈક બાઇક અથવા કાર લીધી છે, 1/4/11 આપણે કાર લીધી, ઓકે? તો લેવા જઈશું, આપણે બસ સહી સિક્કા વગેરે કરી દઈશું, આપણે કાર લઈને ઘરે આવી જઈશું. એટલે 4,80,000 ની માની લો કારની કિંમત છે, 4,80 ની કાર આપની થઈ ગઈ. તો આપણા વચ્ચે ભાઈ સહી સિક્કા થશે, એટલે કોઈ કરાર થશે, કોન્ટ્રાક્ટ થશે, જેમાં લખ્યું હશે કે આટલો વ્યાજનો દર છે, આટલા હપ્તા છે, આ રીતે તમારે પેમેન્ટ કરવાનું છે, બધી માહિતી હશે. તો કરાર કરવામાં આવે એટલે ત્યારે શું થઈ જાય? ખરીદનારને મિલકત મળી જાય. ખરીદનારને શું મળી જાય? આ જે મિલકત ખરીદી હશે, યંત્ર, મોટર કાર, એક્ટિવા, જે પણ ખરીદ્યું હશે તે મિલકત મળી જાય. તો આમનોન શું થશે તે? તો એની સિમ્પલ જ આમનોન છે. આપણે ખબર છે ખરીદીએ, આપણે શું ખરીદીએ છીએ? મિલકત ખરીદીએ. કરાર કરવામાં આવે એટલે મિલકત ખરીદીની આમનોન કરવાની. કરાર કરવામાં આવે એટલે કઈ આમનોન કરવાની? મિલકત ખરીદીએ તેની આમનોન. તો વિચાર, આપણે મિલકત ખરીદ, આપણી પાસે મિલકત આવે છે, માની લો કે મિલકત છે યંત્ર, મોટાભાગે દાખલામાં યંત્ર જ ખરીદવામાં આવે છે. તો આપણે ખરીદનાર ના ચોપડે જે કરાર કરવામાં આવે પહેલી આમનોન આવે, કઈ આમનોન આવે? મિલકત ખરીદવાની આમનોન. તો મિલકત ખરીદીએ તો યંત્ર આવે છે, યંત્ર ખાતે ઉધાર. હવે જમા કોને કરવાનું? આપણી પાસે અહીંયા યંત્ર આવે છે, મિલકત આવે છે, બરાબર છે? કરાર થઈ ગયો, સહી સિક્કા થઈ ગયા, આપણે કાર લઈને ઘરે આવી જઈશું, યંત્ર લઈને ઘરે આવી જઈશું, એટલે યંત્ર આપણું થઈ ગયું, આપણે યંત્ર લાવી દઈશું, તો યંત્ર આપણી પાસે આવે છે, એટલે યંત્રને ઉધાર. હવે જો આપણે મિલકત રોકડેથી ખરીદીએ, એક સિમ્પલ રૂલ્સ ખબર છે, જો હું કોઈ પણ મિલકત રોકડેથી ખરીદું તો આમનોન શું કરીશ? ખરીદનાર શું કરશે? મિલકત આવે, મિલકત ઉધાર, પૈસા જાય, પૈસા જમા. પણ શું આપણે માની લો કે 4,80 ની મિલકત છે, શું 4,80 રૂપિયા ચૂકવ્યા? નથી ચૂકવ્યા, બાકી છે, હજુ ચૂકવવાના બાકી છે. કોને ચૂકવવાના છે? વેચનારને. તો અહીંયા રોકડ નહીં આવશે, કોણ આવશે? વેચનાર આવશે. જે પણ વેચનાર હશે ABC એને આપણે એટલા રૂપિયા આપવાના આવશે. એટલે આમનોન શું બનશે? મિલકત ઉધાર થશે અને જે વેચનાર હશે તે જમા થશે. એટલે મિલકત ઉધાર થશે અને જે પણ વેચનાર હશે તે જમા થશે. સાથે સાથે આને આમનોન બી સમજાવી દઉં છું. હવે વેચનાર પોતાના ચોપડે શું આમનોન કરશે? તો ખબર પડી જવી જોઈએ આમાં, ઓકે? ખ્યાલ આવી જવો જોઈએ. આની પાસે, ખરીદનાર પાસે યંત્ર આવે છે,
તો વેચનાર પાસે યંત્ર જાય છે, તો એ યંત્રને શું કરશે? એ જમા કરશે, કારણ કે વેચે છે તો જમા કરશે અને પૈસા લેશે. કોની પાસે લેશે? ખરીદનાર પાસે. જો ખરીદનારને પૈસા આપી દે તો રોકડ આવે, રોકડ ઉધાર થાય, પરંતુ પૈસા આપ્યા નથી, આપ્યા હપ્તેથી લીધી છે એટલે અત્યારે ખરીદનાર પાસે ને ભાઈ પૈસા લેવાના છે એટલે ખરીદનાર ખાતે ઉધાર થશે. ખ્યાલ આવ્યો આમનોનમાં? તો સિમ્પલ જ છે. આપણે બંને પક્ષની આમનોન આવશે પરીક્ષામાં, બંને પક્ષની આમનોન પૂછાય છે, ખરીદનાર વેચનાર, એટલે બંનેને સાથે સમજાવી દઉં છું. તો પહેલી આમનોન કઈ આવે? બંનેમાં કરાર કરે ત્યારે. તો સિમ્પલ જ આમનોન છે, કરાર કરે એટલે આમાં મિલકત આવે એટલે મિલકત ઉધાર, અહીંયા મિલકત જાય, મિલકત જમા. અને બીજું મિલકત ખરીદીએ કે મિલકત વેચીએ તો પૈસાને ઓવરજર થાય, અહીંયા પૈસા તો આપણે આપ્યા જ નથી, આપણે હપ્તેથી લઈએ છીએ એટલે જે ખરીદનાર વેચનાર છે એનું ખાતું આવશે. ખરીદનારમાં પોતાનું ખાતું નામ નહીં આવે, યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિના ચોપડે પોતાનું નામ નહીં આવે. તો અહીંયા ખરીદનાર નહીં આવશે, કોણ આવશે? વેચનાર, અને વેચનારના ચોપડે ખરીદનાર. હવે આપણે કાર લઈને ઘરે આવી જઈશું તો શું આમ જ ઘરે લોકો આવવા દેશે? એ લોકો આપણી પાસે પૈસા તો ભરાવશે જ ને. કયા પૈસા? કરાર વખતે ચૂકવેલ રકમમાં, બરાબર, એટલે કે ડાઉન પેમેન્ટના. કરાર વખતે ચૂકવેલ રકમ, જે આપણે પૈસા ચૂકવીશું તેની આમનોન કરાવશે, એટલે કે તેની આપણે એન્ટ્રી આવશે. પૈસા ભરવા પડશે પછી આપણે જવા દેશે. તો હવે આની આમનોન શું થાય? હવે આ તમને આવડી જવી જોઈએ. ખરીદનાર, માની લો કે હું ખરીદનાર છું, મેં આ યંત્ર ખરીદ્યું તો કરાર વખતે 80,000 રૂપિયા મારે ચૂકવવા પડશે. અહીંયા હું રકમ ચૂકવીશ, પૈસા ચૂકવવાના આવ્યા એટલે રોકડનો સવાલ આવ્યો તો પૈસા આવે કે જાય? તો પૈસા જવાના જ છે ને, હું પૈસા ચૂકવીશ અહીંયા, બરાબર છે, તો પૈસા જાય એટલે બેંક ખાતું જમા થશે, બરાબર. પૈસા જાય છે, બેંક ખાતું જમા થશે. હું આ પૈસા કોને આપીશ? જેમ વ્યક્તિ મિલકત વેચતો હશે એને આપીશ ને, તો એ લાભ લેનાર થશે, તો વેચનાર ખાતે ઉધાર. ખબર પડી ગઈ? તો સિમ્પલ જ છે, પૈસા ચૂકવીએ, રોકડ જાય, રોકડ બેંક જમા થશે ને પૈસા કોને મળશે? વેચનારને મળશે, તે ઉધાર થશે. હવે સામે વેચનાર વાળો શું આમનોન કરશે? એની પાસે પૈસા આવે કે જાય? તો એની પાસે પૈસા આવશે, બરાબર, 80,000 એની પાસે આવશે, તો એ શું કરશે? બેંક ખાતું ઉધાર કરશે અને કોને જમા કરશે? સામે વાળો ખરીદનાર. જો આમાં એક શોર્ટકટ ટ્રીક પણ કહી દઉં, તમારે એક જ પોઈન્ટ વિચારવાનું છે, બીજું ખાતું હંમેશા સામે વાળું જ આવશે, બરાબર. આ શોર્ટકટ ટ્રીક, ઓકે. ખરીદનારના ચોપડે આમનોન કરો ને તો તમારે એક જ ખાતું વિચારવાનું, બીજું ખાતું વેચનારનું. વેચનારના ચોપડે આમનોન કરો, એક ખાતું વિચારવાનું, બીજું ખાતું ખરીદનારનું. જેમ કે કરાર કરવામાં આવે ત્યારે તો એમાં કઈ આમનોન વિચારવાનું? શું યાદ રાખવાનું? મિલકત. મિલકત અહીંયા આવે છે કે જાય છે? ખરીદનારમાં આવે એટલે મિલકત ઉધાર, વેચનારમાં જાય એટલે મિલકત જમા, બીજું ખાતું ખરીદનાર વેચનાર. કરાર વખતે ચૂકવેલ રકમ તમારે રોકડનું વિચાર, રોકડ આવે કે જાય? તો ખરીદનાર પૈસા ચૂકવવા પડે એટલે બેંક જમા કરશે, અને પૈસા આવે એટલે બેંક ઉધાર કરશે, બીજું ખરીદનાર વેચનાર. બીજું રકમ પણ કહી દઉં, આમાં કઈ રકમ આવે? રોકડ કિંમતની, એટલે જેટલાની મિલકત છે તે, એટલે કે 480 ની. આમાં કયું આવે? કરાર વખતે ચૂકવેલ રકમ, તો જે ચૂકવ્યા છે તે રકમ આવશે. હવે આ જે એન્ટ્રી છે એ કઈ તારીખે થશે? 1/4/11, કારણ કે 1/4/11 આપણે કોન્ટ્રાક્ટ કરીશું, સહી સિક્કા કરીશું અને 1/4/11 જ આપણે ડાઉન પેમેન્ટ ભરીશું અને ગાડી લઈને, યંત્ર લઈને, કાર લઈને ઘરે ચાલી આવીશું. હવે શું થશે? વર્ષ પૂરું થશે એટલે આપણે હપ્તો ભરીશું. એટલે હવે જે એન્ટ્રી આવશે એ કઈ તારીખની એન્ટ્રી આવશે? 31/3/12 એન્ટ્રી આવશે. વર્ષ પૂરું થશે એટલે જ્યારે વસ્તુ લઈએ ત્યારે બે જ આમનોન આવે, ખરીદવામાં આવે તેની આમનોન અને ડાઉન પેમેન્ટ કરીએ તેની આમનોન, બે જ આમનોન. હવે આમનોન કઈ આવશે? વર્ષ પછી આપણે હપ્તો ભરીશું. કેટલો હપ્તો ભરીશું? 1/40 નો હપ્તો ભરીશું. તો આની આમનોન પણ આવડી જાય. પણ યાદ રાખજો, આપણે ફક્ત હપ્તો નહીં ભરતા, હપ્તા સાથે વ્યાજ ભરીએ છીએ, એટલે વ્યાજ સહિતનો હપ્તો હોય છે. તો આમાં આમનોન કઈ આવશે? બે આમનોન આવશે હપ્તાની. એક તો વ્યાજની આમનોન આવશે, પહેલા શેની આમનોન આવશે? વ્યાજની. એટલે એને લખવું હોય તો આ રીતે લખાય, હેડિંગ છે તે હપ્તો ચૂકવવાનો થાય ત્યારે, અને ચોથી આમનોન હપ્તો ચૂકવીએ ત્યારે. હેડિંગ શું આવશે? હપ્તો ચૂકવવાનો થાય ત્યારે અને હપ્તો ચૂકવીએ ત્યારે. એક પોઈન્ટ યાદ રાખજો, હપ્તાની આમનોન બે આવે. બે આમનોન કઈ ત્યાં? એક ખરેખર જે રકમ ચૂકવી છે ને તેની આમનોન આવે, અને બીજું ચૂકવવાનો થાય ત્યારે તેમાં વ્યાજની આમનોન આવે. યાદ રાખજો, કોઈ પણ બેંક હોય ને, જે તારીખ આવે ને એ તારીખે વ્યાજ આપણા ખાતામાં ઉધાર જમા કરી દે, એટલે કે ખાતામાં વ્યાજ ઉધારી દે છે, પછી આપણે હપ્તો ભરતા હોય છે. મોટાભાગે એવું થતું હોય છે. એટલે યાદ રાખજો, હપ્તાની આપણે 31/3/12 જ્યારે પહેલી વખત હપ્તો ભરીશું તો આપણે બે આમનોન કરીશું, એક વ્યાજની આમનોન, એક પૈસા ચૂકવીએ તેની આમનોન. વ્યાજની આમનોન અને પૈસા ચૂકવીએ તેની આમનોન. ઓકે, વ્યાજની આમનોન અને પૈસા ચૂકવીએ તેની આમનોન. હવે આમનોન પણ આવડી જાય. વિચારો, મેં ખરીદનાર છું, હું ખરીદનાર છું, હું વ્યાજ ચૂકવીશ કે મને મળશે વ્યાજ? ખરીદનાર માટે, યંત્ર ખરીદનાર માટે વ્યાજ ખર્ચ કહેવાય કે આવક કહેવાય?
જે વ્યક્તિ યંત્ર ખરીદે, મિલકત ખરીદે, એના માટે વ્યાજ ખર્ચ કે આવક તો આમ છે વ્યાજ ખર્ચ જ કહેવાશે ને. શું એનો ફાયદો છે? ખર્ચ છે, વ્યાજ ચૂકવવું પડશે, એના માટે વ્યાજ શું છે? ખર્ચ છે. જો વ્યાજ ખર્ચ છે તો વ્યાજ ખાતું શું કરશે? ઉધાર કરશે. જ્યારે વેચનારને વ્યાજ મળશે જ ને, બરાબર. આ વ્યાજ કોને ચૂકવશે? સામેવાળાને ચૂકવશે. તો વેચનાર માટે વ્યાજ શું છે? આવક છે. વેચનાર માટે વ્યાજ શું છે? આવક છે. એટલે વ્યાજનું ખાતું શું કરશે? જમા કરશે. વેચનાર માટે વ્યાજ આવક છે એટલે જમા કરશે. હવે બીજો વ્યક્તિ કોણ આવશે? સામેવાળો. ખરીદનારમાં કોણ આવશે? વેચનાર. અને વેચનારમાં કોણ આવશે? ખરીદનાર. તો ખ્યાલ રહી ગયો. સિમ્પલ જ આમનો છે. હવે હપ્તો ચૂકવીએ. હવે આ તો સમજવાની જરૂર નથી. ચૂકવીએ છીએ એટલે પૈસા જાય એટલે બેંક જમા, અને ઉધાર કોણ થશે? વેચનાર. અહીંયા હપ્તો ચૂકવવાનો છે. જ્યારે વેચનાર એને તો પૈસા મળશે, પૈસા આવશે, તો એ શું આમનોન કરશે? બેંક ઉધાર કરશે અને ખરીદનારને જમા કરશે. ખ્યાલ આવી ગયો. એટલે જ્યારે પણ હપ્તો ભરવાનો આવે એટલે બે આમનોન તમારે કરવાની, એક તો એની વ્યાજની અને હપ્તો ચૂકવીએ તેની. ક્લિયર? હવે હજી પણ આમનોન આવશે આ જ વર્ષે 31/3/12 બીજી આમનોન હજુ થશે. હપ્તો વર્ષ પૂરું થાય એટલે કે બે હપ્તાની બે આમનોન થશે, વ્યાજને ચૂકવ્યો તે. અને બીજો પોઈન્ટ, ખરીદનાર વિશે આપણે મિલકત લીધી છે, યંત્ર લીધું છે, અને ધંધાનો નિયમ જ છે જો મિલકત ખરીદો ને 1 વર્ષ થઈ ગયું, 1/4/11 યંત્ર ખરીદ્યું, 1 વર્ષ થઈ ગયું, આપણે એનો હપ્તો ભર્યો પણ 1 વર્ષ થયું, એના પર શું લાગે? ઘસારો પણ તો લાગે ને. તો વર્ષ પૂરું થાય ત્યાં એના પર હવે ઘસારો ગણીશું. હવે ઘસાની આમનોન શું આવે? તો 11મા ધોરણમાં જે બેઝિક આમનોન આવતી તે, એમાં ખરીદનાર વેચનાર નહીં આવે. ઘસાની આમનોન શું આવે? આપણે ખબર જ છે, ઘસારો હંમેશા ઉધાર થાય ને. ઘસારો કોના પર ગણાય? મિલકત પર. આમાં મિલકત કઈ છે? યંત્ર. તો યંત્ર ખાતે. હવે એમાં ખરીદનાર વેચનાર નહીં આવે. શું આવે આમનોન? ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. હવે વેચનારના ચોપડે શું આમનોન થશે? તો વેચનારના ચોપડે પણ આ જ આમનોન આવે ને. ઘસાની આમનોન તો ફિક્સ જ છે, ઘસારો તે યંત્ર, બરાબર. તો અહીંયા પણ શું આમનોન આવશે? ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. આ રીતની આમનોન નહીં આવે, યાદ રાખજો. અહીંયા ઘણા સ્ટુડન્ટ ભૂલ કરી દે છે. વેચનારના ચોપડે ઘસારાની આમનોન આવે જ નહીં, આમનોન નહીં થાય. કેમ નહીં થાય? આમાં કહીએ તો આમાં પણ કરવાની જ ને. તો આમાં નહીં થાય. અહીંયા આપણે મિલકત ખરીદનાર છે, આ મિલકત વેચનાર છે. ઓકે. તો મિલકત કોની પાસે છે? ખરીદનાર પાસે છે. તો ખરીદનાર મિલકત વાપરે છે તો એ ઘસારો ગણે ને. વેચનાર તો મિલકત વેચી નાખી તો પણ ઘસારો ગણવાનો. જે વસ્તુ એની પાસે છે જ નહીં એનો ઘસારો કાથી ગણી શકીએ? ખ્યાલ આવે છે? ઘસારો એટલે શું? વસ્તુ જે વાપરીએ છીએ, મિલકત વાપરીએ છીએ, બરાબર છે, એને ઘસારો લાગે છે એના માટે ઘસારો ગણીએ છીએ. અહીંયા તો મિલકત વેચે છે, જ્યારે મિલકત જ વેચી નાખી તો ઘસારો ક્યાંથી આવવાનો? તો એના ચોપડે ઘસાની આમનોન ન થાય, બરાબર. અને લાસ્ટ આમનોન આ વર્ષના અંતે જ, એટલે પહેલું વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે, તો જો યાદ રાખજો પહેલું વર્ષ પૂરું થાય કેટલી આમનોન આવે છે તે. ત્યારે આપણે હપ્તો ભરીએ છીએ તો હપ્તાની બે આમનોન, વ્યાજ અને જે હપ્તો ચૂકવીએ છીએ તેની આમનોન. ત્યાર પછી ઘસારો ગણીએ તેની આમનોન. અને એક લાસ્ટ આવે ઘસારો અને વ્યાજને નનું ખાતે, એટલે કે નફા નુકસાન ખાતે લઈ જવાનું. ઓકે. તો લાસ્ટ આમનોન તો સિમ્પલ જ છે, ઘસા અને વ્યાજને નફા નુકસાન ખાતે લઈ જવાનું. તો જો આમાં વ્યાજ ઉધાર છે, ઘસારો પણ ઉધાર છે, વ્યાજ ને ઘસારો બંને ઉધાર છે, અને નનું ખાતે લઈ જવાનો છે. તો બંને ઉધાર છે તો બંનેને જમા કરી દેવો. અને ક્યાં લઈ જવાનું છે? નનું ખાતે. તો નફા નુકસાન ખાતાને ઉધાર કરી દો. બસ થઈ ગયું. એ જ રીતે આના ચોપડે, હવે એના ચોપડે ઘસારો છે જ નહીં, અહીંયા આમનો ન થાય, તો એના ચોપડે ફક્ત શું છે? વ્યાજ જ છે. વ્યાજ જમા છે. વ્યાજ શું છે? જમા છે. તો આમનોનમાં શું થઈ જશે? ઉધાર થઈ જશે. અને જમા કોને કરીશું? નફા નુકસાન ખાતે લઈ જશે, નફા નુકસાનને જમા. તો બસ થઈ ગઈ આમનોન. તો આ રીતે આમનોન આવશે. તો ફરીથી શોર્ટમાં આમનોન જોઈ લઈએ. સૌથી પહેલું કરાર કરીએ ત્યારે, કોન્ટ્રાક્ટ થાય ત્યારે, તો એની આમનોન શું આવે? તો યાદ રાખજો, ખરીદનાર પાસે મિલકત આવે છે એટલે મિલકતનું ખાતું ઉધાર કરશે. જ્યારે આ મિલકત વેચે છે એ મિલકતનું ખાતું જમા કરશે. ઓકે. રકમ કઈ? રોકડ કિંમત. અને બીજું ખાતું તો ખરીદનાર વેચનાર આવી જશે, એ તો ખબર પડી ગઈ. ત્યાર પછી 1 તારીખે આપણે ડાઉન પેમેન્ટ કરીશું. તો આના ચોપડે શું? પૈસા આવે કે જાય? ડાઉન પેમેન્ટમાં ખરીદનાર છે તો પૈસા જાય એટલે બેંક જમા કરશે, અને ભાઈ પૈસા આવે એટલે બેંક ઉધાર કરશે. બીજું ખાતું ખરીદનાર વેચનાર. તો વસ્તુ ખરીદે ત્યારે બે આમનોન આવે. પહેલા જે વસ્તુ ખરીદે, રોકડ કિંમતની જે કિંમત હોય મિલકતની, તે આમનોન, અને બીજું ડાઉન પેમેન્ટ કરીએ તે. હવે વર્ષ પૂરું થાય એટલે 4 આમનોન આવે. યાદ રાખજો, ખરીદનારમાં 4 આમનોન, વેચનારમાં 3 આમનોન. વર્ષ પૂરું થાય ત્યારે ખરીદનારમાં કેટલી આમનોન? 4, વેચનારમાં 3. ખરીદનારમાં કઈ 4? તો ખરીદનાર પહેલા તો હપ્તો ભરશે. હપ્તો આવે એટલે હપ્તાને લગતી બે આમનોન, એક તો વ્યાજ અને ચૂકવણી.
ત્યાર પછી ઘસાની આમ નોંધ અને ચોથી ઘસાને વ્યાજને નનું ખાતે લઈ જવાનું. તો વર્ષ પૂરું થાય એટલે 4 આમ નોંધ આવે, હપ્તાની 2 એટલે કે વ્યાજની, હપ્તો ચૂકવ્યો તેની, ઘસાની અને ઘસા વ્યાજને નનું લઈ જવાની. જ્યારે વેચનારમાં એ જ આવશે, ફક્ત ઘસાની નહીં આવશે. તો આમ નોંધ બી સિમ્પલ જ છે. પહેલા વ્યાજની આમ નોંધ, તો વ્યાજ ખરીદનાર માટે શું કહેવાય? ખર્ચ, કારણ કે વ્યાજ ચૂકવવું પડે છે એટલે વ્યાજને ઉધાર કરશે. આના માટે વ્યાજ આવક છે તો એ જમા કરશે, બીજું કાંટો ખરીદનાર વેચનાર. ત્યાર પછી હપ્તા માટે, તો અહીંયા હપ્તો ચૂકવાય છે એટલે બેંક જમા, અહીંયા પૈસા આવે છે એટલે બેંક ઉધાર, બીજું કાંટો ખરીદનાર વેચનાર. ત્યારબાદ ઘસાની આમનો તો ફિક્સ જ છે, ઘસારો તે યંત્ર, એ થઈ ગયું. અને છેલ્લે ઘસારો કે વ્યાજને આપણે ક્યાં લઈ જવાનું? નનું ખાતે. તો એ બી સિમ્પલ જ છે. આમાં જો વ્યાજ અને ઘસારો ઉધાર છે તો આમનોનમાં જમા ને નનું ઉધાર થશે. જ્યારે સામે પક્ષે વ્યાજ જમા છે તો આમનોનમાં ઉધાર, નનું જમા. ક્લિયર? તો આપણે ખાતું જોઈ લીધું, આમનોન કઈ રીતે આવે તે પણ જોઈ લીધું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક દાખલો પણ જોઈશું, જેમાં આપણે આ ખાતું કોષ્ટક બનાવીશું, આમનોન લખીશું અને ખાતું પણ બનાવીશું. ઓકે.